નવસારી જિલ્લાના ચીખલી ગામ નજીક આલીપોર ગામમાં ભીષણ આગ લાગી હતી। આલીપોર નજીક આવેલી સ્કૂલની પાછળ એક ફર્નિચરના ગોડાઉનમાં આ આગ લાગી હતી। જો કે સદનસીબે કોઈ જાનહાનિ ટળી હતી, પરંતુ આ ફર્નિચરના ગોડાઉનમાં ફાયર સેફટી હતી કે નહીં તે તપાસ બાદ જ બહાર આવશે અને આગ લાગવાનું કારણ પણ જાણી શકાશે। જો કે ઘટનાની જાણ થતાં જ નવસારી ચીખલી પોલીસના ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા। ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગવાથી બધું બળીને ખાખ થઈ ગયું હતું, એટલે કે વેપારીને મોટું નુકસાન થયેલું જોવા મળ્યું હતું। પરવેઝ શેખ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।